તારીખ 1/11/2025 અને પોરબંદર જોઈ શકો છો તમે. પાણીના દંદુડા ફૂલ ચાલુ. આ વખતે વરસાદ શું કરવા માંગે છે એ જ કંઈ ખ્યાલ નથી પડતો. કાલે રાતે પૂરે આખી રાત કાલે વરસાદ ચાલુ હતો. કાલે આખી રાત વરસો. જો પાણીનો દંદુડાની જોઈ લે ઝડપ. હાલે ને ધમધોખાર આવી રહ્યો છે. તમે જોઈ શકો છો તમે. વાદળો તો જાણે રીછા ઉડતી હોય એમ ઉડતા હોય છે, પણ આવે છે ફૂલ સ્પીડમાં. આમ તો વાદળા રીછા ઉડતા હોય છે, પણ વહરે તો જો. એક 11/2025 આમથી આવ્યું છે ભાઈ પાછળથી. બાકી આ બાજુ હજી તો સૂર્ય દેવતાના દર્શન થાય, જોઈ શકો તમે. જોઈ લો આમે તો સૂર્ય દેવતા દેખાય છે. અને આમથી ધમધોખાર આવ્યું છે. કાલ રાત આખી રાત ચાલુ હતો અને આજે પણ અટાણે પાછો અત્યાર સુધીનો વિરામ આપ્યો. વાગ્યા છે 4 અને 4 થઈ અટાણે સાંજના ટાઈમે પાછો ચાલુ થઈ ગયો. આજે આખો દિવસનો વિરામ લઈને કાલે રાતના ચાલુ થઈ ગયો તો આખી રાત વહીશો અને પાછો અત્યારે ચાલુ થયો છે ભાઈ. હવે કેટલી વાર આવે? 4 વાગ્યાનો ચાલુ થયો છે. 4:15 જેવો સમય થયો. હજી તો 15 મિનિટ થઈ છે. કેમ કે હું સૂતો તો મને ખ્યાલ નથી ક્યારે આવી ગયો, પણ 15-20 મિનિટ જેવું ટાઈમ વધીને થયો છે. અને આમ જોઉં તો પૂરેપૂરું કાળા વાદળો ઘેરાઈ ગયા છે. જોઈ શકો છો તમે. આ બાજુથી આવ્યું છે. આ વખતે આ શું કરવા માંગે છે એ સમજતું નથી. આ વરસાદ આ ખેડૂતને કંઈ ભેગું કરવા દે એમ છે નહીં આ વખતે, કેમ કે એક દિવસનો પોરો નથી લેતો. જો પાછું આ બાજુ બધું ખુલ્લું પડ્યું છે, એવું કાંઈ છે જ નહીં એટલું બધું. જવું એ બાજુ તો હજી થોડા થોડા સૂર્યદેવ પણ દેખાય છે. આ સિસ્ટમ છે હજી કેટલાક દિવસ સુધી અહીંની દરિયામાં ઘૂમરા મારવાની છે, કાંઈ ખબર નથી પડતી. કેમ કે આ સિસ્ટમને લીધે થાય છે બધું. હવામાન વિભાગ તો એમ કહે છે કે ડીપ ડિપ્રેશનમાંથી તે નબળું પડી જવાનું છે આજકાલમાં, પણ હજી નબળું પડતા પડતા તો આ મને એમ છે બધા ખેતરો ધોઈ નાખશે. આ વરસાદ કદાચ અડધી કલાક પડે તો 1-2 ઇંચ વરસાદ થઈ જાય એવો વરસાદ ચાલુ છે. જોવો તમે. પાછી ફૂલ સ્પીડ પકડી લીધી છે. આવતો તો એના કરતાં પણ વધારે કદાચ તમને અવાજ સંભળાતો હોય. આપણી ગાડી પણ અંદર એને આરામ ફરમાવી રહી છે. એને વરસાદ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, કાંઈ ફેર ના પડે. એટલે જ આપણે ઢાળિયું કરીને રાખ્યું છે અહીંયા. આમથી જ આવે છે પાછળની સાઈડમાંથી. આ સાઈડમાંથી પાછળથી આવે છે. બાકી આ સાઈડમાં તો હજી માહોલ ખુલ્લો પડ્યો છે. સામેની સાઈડમાં તો જો આટલી વારમાં અમારો સામેનો પ્લોટ પાણી કરી દીધું ફરીથી તો 15-20 મિનિટમાં તો.
સિસ્ટમ ભાઈ, આને કહેવાય સિસ્ટમ. આ સારી થઈ હતી માંડવી, પણ માંડવીને પૂરું કરી દીધું આ વખતે. નકર અસલની માંડવી થઈ હતી આ વખતે બધાને. વરસાદ બરાબર હતો ને, પણ આ પાછળથી આવીને પૂરું કરી દીધું આની. નકર એકલા મોસમમાં આવી હતી આ વખતે. તીવ્રતા જોવો તમે આ પાણીની અંદર, તમને ચોક્કસથી તમે જોઈ શકશો. બાકી તમને કદાચ આમ બતાવું તો એટલો ખ્યાલ ના આવે એટલો બધો, પણ કેવો ધોમધોખાર આવે છે. કાળા ડિબાંગ વાદળો ઉપર ઘેરાઈ ગયા છે. હવે આ જે સાઈડ ખુલ્લી હતી તે પણ પેક થઈ ગઈ છે. અને વરસાદની તીવ્રતા તમે જુઓ, અને અહીંથી પાણી જવાની સ્પીડ તમે જુઓ. ધોરિયા ચાલુ થઈ ગયા છે ફૂલ સ્પીડમાં. તો આના પરથી તમે અંદાજ લગાડી શક્યો કે આવું વરસાદ ચોમાસામાં હોય, માવઠામાં તો નો જ હોય. હવે કુદરતે પણ પોતાનો મિજાજ ફેરવી લીધો હોય છે. માણસો પોતાનો હવે મિજાજ ફેરવે એ રીતે કુદરતે પણ પોતાનો મિજાજ ફેરવી લીધો હોય છે એવું લાગે છે. અને ચોમાસું હવે કદાચ એકાદ મહિનો પાછળ જતું રહ્યું એવું લાગે છે. જોવો ધંધુડા તમે. ત્યારે 4:40 જેવો સમય થઈ ગયો છે. અંદાજે 40 મિનિટથી તો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. જોઈ લ્યો, એનો અવાજ તમે કદાચ સાંભળી શકો. તમે આની અંદર ખાલી પાણીમાં તમે જોવો, એની તીવ્રતા જોવો, કેટલી સ્પીડથી વરસાદ આવી રહ્યો છે. એનો અવાજ તમે કદાચ સાંભળી શકો. હવે આ હું આ ખેડૂતના હાથમાં આવવા દઈએ આવો વરસતો હોય તો. અઠવાડિયાથી તો તડકાનું નામ નથી. તડકો કંઈક જ નીકળે છે, બાકી તો છાંયો ને છાંયો રહ્યા છે. ઢાકલું ને ઢાકલું. ફૂલ સ્પીડ પકડી હો ભાઈ. જોઈ લો તમે, પાણી આટલું બધું ભરી દીધું છે ને તમે સ્પીડ જોવો એની. ઓહો વરસાદ તો ચોમાસામાં નતો ભાઈ. 4:53 સમય થયો છે. અને હવે થોડોક નહીં એવો ધીરો પડ્યો છે. તો 1 કલાક જેવો સમયથી વરસતો તો અમારે જો સામે પ્લોટમાં પણ પાણી ભરી દીધું અમારા પ્લોટમાં. તો ચાલો આ વિડીયોને કરીએ ખતમ. મળશું એક નવા વિડીયોમાં.